બસ દાદા દીએ મહિલા આપણે જો આ કે કામ ધંધે લઈ ગયા હવે આપણે કેશોદમાં કામ ધંધે લઈ ગયા છીએ જમવાનું ટાણું થઈ ગયું આ બેગ લઈને કોકનાય બેગ અમારે ઉપાડીને જવા પડે તો ઉપરથી કોઈક બોલે આમાં અહીંયા આવો ઓર આવો આવી કંઈક આમ મહેનત કરાવે છે એક હાથમાં ફોન એક હાથમાં ટિફિન એક હાથમાં હું આ દફતરના પૈસા વસૂલ કરાવે છે અમારી અહીં બેસવાની જગ્યા છે આપણું ટિફિન નીકળી ગયું આપણે ખાઈ લઈએ આપણે ખાઈ લઈએ હવે ये राजा निकला 12 छास ठंडी छास गुजरातीओ माटे स्पेशल छास टिफिन खोलीने बताओ टिफिन खोलता पेलामां रोटली લ્યો બીજો ડબલો ખાલી વાહ કેરીનું અથાણું વાહ રીંગણા બટાકાનું શાક આપણે તો 6 આવી ગઈ રોટલી 6 રોટલી ખાઈ લે આપણા બાજુ વાળા ટિફિન તારક મહેતા જોઈએ અમે આમાં નિમક ખાવા हमारी जब बातें है ये व्यवहारिक बात है 36 का आंकड़े की वजह से कंटाल गया होगा कोई 36 का आंकड़ा नहीं है अरे क्या नहीं है मैं तो सब देखा नहीं टप्पू की वजह से अंदर पीड़े ने मुझे कितना सुनाया टप्पू भी ना તમારી ફેવરેટ સિરિયલ હોય તો લાઈક ને શેર કરજો કમેન્ટમાં લખજો તમે કઈ સિરિયલ વધારે ગમે હવે ખાઈ લઈએ આજનો વિડીયો એટલો જ એ માતા જય શ્રીને मेरे कमरे में कोई गया क्या અમારી જેમ બાત હે એના પપ્પા હતા કોણ જાણે કેટલી એવા ગાઈસ ખાઈ લીધું અમે અમારા મિત્ર ખાય છે अमरनाथ ની યાત્રા में જોઈએ છીએ से ज्यादा रूट पर टाइल्स भी बिछा दी गई है साथ ही साथ आने वाले श्रद्धालुओं के लिए इस बार पहली बार खोला गया यात्रा मार्ग पर आगे આ બીજો મોબાઈલ છે એડિટિંગ માટે जहां पर पूरी तरह से नया મારે એડિટિંગ માસ્ટર हो गया है साथ ही यदि आप देखिए ये कितने હજી ખાઈને ઊભા થયા છે મોટું મોટું લુહે છે खतरनाक देख पा रहे हैं यहाँ से देखिए અમારા વિડીયો એડિટર साथ ही साथ जो इलाका है ये काफी ज्यादा दुर्गम આની ચેનલનું નામ છે શશિકાંત @777 बड़ी और गहरी खाई है जो कि पिस्सू टॉप की चढ़ाई जहाँ से शुरू होती है ये આપણે ખાઈ લીધું अंत होता है साथ ही आगे की ओर आप देख रहे हैं
ખાઈ પીને હવે હાથ ધોઈને ઘડી પર મોબાઈલ જોયું. चलाई जा रही है. તે ભાઈ ખાઈ છે મારે એડિટર અહીંયા મોબાઈલમાં એડિટ કરે. આપણે અહીંયા નોકરી કરીએ એવો કંઈક માહોલ છે. હેડલૂમમાં નોકરી કરીએ છીએ. શ્રીજી હેડલૂમ નામ છે. આપણે બાજુમાંથી રેલવે સ્ટેશન નીકળે છે. ઇલેક્ટ્રિક ટ્રેનના આપણે તાર લાગી ગયા છે. આપણે સામે દેખાય ડુંગર તરંગા સાબીરને આપણે અહીં જઈશું એકવાર. અને આ કાંઈ કામકાજ ચાલે છે સામે કામકાજ થાય છે. પાછું ઉપર થાય છે આ વાવાઝોડાના કારણે. બધા કામકાજ ચાલુ છે. ને આપણે અહીંયા ચાર ચોક આ બાજુમાં ચાર ચોકનો ધજા લહેરાય છે. એવું કંઈક આપણે કેશોદ છે શહેર. કેશોદ શહેર એવું કંઈક છે. ટ્રાફિક જામ છે અત્યારે બધે. એવું કંઈક ચાર ચોકનું કામ હાલે છે. બધા ઊભા છે એ તરીકે કેદી ચાલુ થાય એ કે કામકાજ હાલે છે. એવું કંઈક છે. આ કંઈક નીચેનો માહોલ છે. આપણી બાઈક અહીં પડી. આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. જય માતાજી, જય સૂર્યનારાયણ. ને એક વાત કહેવા માગું છું કે તમે તમારા મિત્રોને શેર કરો આ વ્લોગ. બધાય મારા યુટ્યુબ ચેનલ શેર કરો. અને તમે જેટલું બની શકો તેટલી લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રોને મોકલો. સોરી ગાઈસ, ઠીક એવી. હા, આપણે વાતમાં આવીએ પાછા કે આપણે હું જે નોકરી કરું છું હેન્ડલૂમની ને એકવાર શોરૂમનો સીન લેશું. તમે યસ યા નો કમેન્ટમાં લખજો કે શોરૂમનો સીન તમને બતાવું કે નહીં. આપણે અહીંથી તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો કમેન્ટમાં કહેજો. શીખવું બહુ આવે છે રૂના કારણે. તમે યસ યા નો લખીને કહેજો. તમને પાર્સલ કરવામાં આવશે ઓનલાઈન. તમે કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો તમારે ઘરે ઉગાડી દેવામાં આવશે. આપણે શ્રીજી હેડલૂમ કરી. મારા શેઠનું નામ છે રાજુભાઈ. એ બહુ સારા માણસ. આપણે અત્યારે જો ખાઈ પીને ઘડી કરે અહીંયા આરામ કરશું. ગાઈસ, જય માતા, જય સૂર્યનારાયણ.